નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 12 વાતાવરણની સજીવો પર અસરો નું સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે. પ્રશ્ન નંબર 1 છે, માનવ જીવન અને આબોહવા એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. નીચેનામાંથી કયું વિધાન આબોહવાની માનવ જીવન પર સીધી અસર દર્શાવે છે? તો ઓપ્શન નંબર ડી આવશે. વધુ વરસાદવાળા પ્રદેશોમાં ઘરના છાપરા વધુ ઢાળવાળા હોય છે. નંબર બી છે, દક્ષિણ ભારતના લોકો સૂતરાઓ અને ખુલ્લા કપડાં પહેરે છે. નંબર સી છે, વર્ષાઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વધારે જોવા મળે છે. ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ છે. એના પછી પ્રશ્ન નંબર 2 છે, વાતાવરણમાં રહેલા વાયુ પૈકી કયો વાયુ ભારે હોવાથી વાતાવરણમાં સૌથી નીચેના સ્તરોમાં જોવા મળે છે? તો ઓપ્શન નંબર સી છે, કાર્બન ડાયોક્સાઇડ. નંબર 3 છે, ગુજરાતમાં ઉનાળામાં અસહ્ય ગરમી પડે છે, જેના માટે કઈ દિશાએથી વાતા પવનો જવાબદાર છે? ઓપ્શન નંબર બી છે, નૈઋત્ય કોણીય. નંબર 4 છે, વૃક્ષોની વૃદ્ધિનો આધાર નીચેનામાંથી શેના પર રહેલ નથી? તો હવાનું દબાણ. ઓપ્શન નંબર ડી. નંબર 5 છે, ખટાશવાળા ફળોની વનસ્પતિ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે? તો ઓપ્શન નંબર એ છે, ભૂમધ્ય સાગરના જંગલો. પ્રશ્ન નંબર 6 છે મિત્રો, સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણો અલ્ટ્રાવાયોલેટ રે જે જીવસૃષ્ટિ માટે નુકસાન કરતા છે. આ કિરણોનું કયું આવરણ આપણું રક્ષણ કરે છે? સમતાપ આવરણ આવશે. કયું આવરણ આવશે? સમતાપ આવરણ આવશે. નંબર 7 છે, મોબાઈલ અને ઇન્ટરનેટ દ્વારા આપણું જોડાણ વિશ્વ સાથે કરનાર આવરણ કયું છે? તો આયનાવરણ છે. કયું છે? આયનાવરણ. નંબર 8 છે મિત્રો, સવારથી સાંજ સુધીની વાતાવરણની પરિસ્થિતિ કયા નામે ઓળખાય છે? ઓપ્શન નંબર બી છે, હવામાન. પ્રશ્ન નંબર 9 છે, કાંટાળી વનસ્પતિના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી? ઓપ્શન નંબર ડી છે, આ વિસ્તારની આબોહવા ખુશનુમા હોય છે. ખુશનુમા હોય છે. ઓપ્શન નંબર ડી છે. નંબર 10 છે, અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? ઓપ્શન નંબર એ આવશે, ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો. એના પછી પ્રશ્ન નંબર 2 છે, ખાલી જગ્યા પૂરવાની છે. વાતાવરણમાં નાઇટ્રોજન ખાલી જગ્યા કિલોમીટર સુધી જોવા મળે છે? તો 130 કિલોમીટર સુધી. નંબર 2 છે, કોઈપણ પ્રદેશની ખાલી જગ્યા વર્ષોની હવામાનની સ્થિતિ એટલે આબોહવા? તો 35. નંબર 3 છે, અબ્નુસ મહોગ માં રોઝવુડના વૃક્ષો ખાલી જગ્યા જંગલોમાં જોવા મળે છે? તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. નંબર 4 છે, આફ્રિકાના ખાલી જગ્યા ઘાસના મેદાનમાં સિંહ જોવા મળે છે? તો સવાનાના. એના પછી મિત્રો પ્રશ્ન નંબર 3 છે, જોડકા જોડો. શુભ આવરણ એની સી આવશે, વીજળી આવશે, વાદળ આવશે, વરસાદ આવશે. સમતાપ આવરણ એની અંદર ડી આવશે મિત્રો, જેટ વિમાન આવશે. નંબર 3 છે, મધ્યાવરણ, તેની અંદર મિત્રો એ આવશે, સમતાપ આવરણની ઉપરનું આવરણ. નંબર 4 છે, ઉષ્માવરણ, તેની અંદર મિત્રો બી આવશે, ટીવી, રેડિયો અને ઇન્ટરનેટ. ત્યારે મિત્રો ખરા ખોટા છે? બરાબર છે. તો 4 પેલા ખોટા છે, બાકીનું સાચું છે. એટલે સાચું દેખી લઈએ આપણે કે વાતાવરણને જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ વાતાવરણ ઘટતું જાય છે. વિધાન સાચું છે. 1-2 વાક્યમાં જવાબ. કયા વાયુની હાજરી વગર સજીવોનું અસ્તિત્વ શક્ય નથી? તો મિત્રો કોની હાજરી આવશે? ઓક્સિજનની. તમારા જિલ્લામાં સૌથી વધુ વરસાદ કયા તાલુકામાં પડે છે? તો મિત્રો આપણે આ સાલની વાત કરીએ તો એક દિવસમાં સૌથી સારો વરસાદ આખા જિલ્લાની વાત કરીએ સોયગામાં પડ્યો છે. પણ જિલ્લા મિત્રો હવે આપણે બદલાઈ ગયા છે. આપણો જિલ્લો બનાસકાંઠા છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ વડગામ તાલુકામાં પડ્યો છે. બરાબર. નંબર 3 છે, તમારી શાળામાં સૌથી નજીક આવેલું હવાઈ મથકનું નામ જણાવો. તો આપણે મિત્રો નજીકનું હવાઈ મથક છે ડીસા છે, શાળાની દ્રષ્ટિએ વાત કરીએ તો.
તમને કયું ફળ સૌથી વધારે ભાવે છે? તે ફળના વૃક્ષો કયા સ્થળે થાય છે? તો મને સૌથી વધુ કેરી ભાવે છે અને તે ગુજરાતના જુનાગઢ જિલ્લામાં વધારે થાય છે. તમારા વિસ્તારના કયા કયા વૃક્ષોના લાકડાનું ફર્નિચર બને છે? તો અમારા વિસ્તારમાં શાક છે, સીસમ છે, આંબા છે, બાવળ છે વગેરે વૃક્ષોના લાકડામાંથી ફર્નિચર બનાવવામાં આવે છે. લીમડામાંથી પણ બનાવી નાખે છે મિત્રો. તમારા ઘરમાં કયા જાડા ધાન્ય પાકો ઉપયોગ ખોરાક તરીકે થાય છે? તો અમારા ઘરમાં જુવાર છે, બાજરી છે અને મકાઈ છે જેવા જાડા ધાન્ય પાકોનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. તમે મુલાકાત લીધેલ એક પ્રાણી સંગ્રહાલયનું નામ જણાવો. તો મેં જુનાગઢમાં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો સુરખાબ છે. કાગળ અને દિવાસળી બનાવવા માટે કયા જંગલના વૃક્ષો ઉપયોગી છે? તો મિત્રો એના માટે સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલના વૃક્ષો ઉપયોગી છે. ત્યારે મિત્રો મુદ્દાસર જવાબ આપવાના છે. તો મુદ્દાસર જવાબ પ્રશ્ન નંબર 6 છે. નંબર 1, વન્ય પ્રાણીઓને લુપ્ત થતા અટકાવવાના પગલાઓ જણાવો. તો મિત્રો તમારે ખાસ વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખી દેવાના છે જેથી કરીને આપણો વિડીયો લોંગ ન બને. નંબર 2 છે, આપણી કઈ કઈ પ્રવૃત્તિ વાતાવરણ માટે હાનિકારક છે? બરાબર, તો એ પણ આપણે વિડીયો સ્ટોપ કરીને લખતું જવાનું છે. પ્રશ્ન નંબર 7 છે, નીચે આપેલ સૂચના મુજબની પ્રવૃત્તિઓ કરો. શિયાળો, ચોમાસું, ઉનાળામાં આપણા પહેરવેશમાં થતા ફેરફારોની નોંધ આપણે કરવાની છે. વિડીયો તમારે ખાસ સ્ટોપ કરવાનો છે. બરાબર, તો ખાસ આપણે જોઈ લઈએ કે આપણે કયા કયા પહેરવેશ પહેરવામાં આવે છે. તો શિયાળાના વાતાવરણ ઠંડુ હોય છે. આ હમણાં ચાલુ રહ્યો શિયાળો ચાલી રહ્યો છે. તે શરીરને હૂંફાળું રાખવું જરૂરી છે. આથી આપણે ઊની અને જાડા કપડાં પહેરીએ છીએ, જેમાં સ્વેટર છે, જેકેટ છે, શાલ છે, મફલર છે, ટોપીનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઉનાળામાં સખત ગરમી અને તાપ હોય છે, જેના કારણે શરીરમાંથી પરસેવો વધુ નીકળે છે. આથી ગરમીથી બચવા માટે સૂતરાઓ અને પાતળા કપડાનો ઉપયોગ કરવો જોઈએ. ઉનાળામાં સફેદ અને આછા રંગના કપડાં પહેરવા જોઈએ. તડકાથી બચવા માટે માથે ટોપી આપણે સ્કાર્ફ છે, ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ. હવે ચોમાસાની આપણે વાત કરીએ. ચોમાસામાં વરસાદ અને ભેજવાળું વાતાવરણ હોય છે. આથી આ ઋતુ વરસાદની ભીંજાઈ જવાય તો જલ્દી સુકાઈ જાય તેવા સિન્થેટિક કાપડના કપડાં વધુ અનુકૂળ છે. વરસાદ બહાર નીકળતી વખતે રેઇનકોટ કે છત્રીનો ઉપયોગ આપણે કરવામાં આવે છે. તો તમારા વિસ્તારમાં થતા સ્થાનિક વૃક્ષોની પોથી તૈયાર આપણે કરવાની છે. બરાબર, તો પોથી તૈયાર કરવા માટે અલગ અલગ કાગળમાં પણ ચોપડી નીચે મુજબની વિગતો નોંધ કરવી. આંબો છે અને પણ તમારે લખી દેવાનું કેવા આવશે. બરાબર, ચાલો. બરાબર, વૃક્ષની ઉપયોગિતા ફળ, લાકડું, ધાર્મિક વિધિમાં પણ ઉપયોગ થાય છે. લીમડો સંયુક્ત વિષમ પિચ્છાકાર છે. ઔષધિ તરીકે ઉપયોગી છે. ખાસ પાંદડા, છાલ, બીજનું તેલ. પીપળો છે, હૃદયાકાર અને લાંબી હોય છે. ધાર્મિક મહત્વ છે, છાંયડો આપે છે, ઔષધિ તરીકે પણ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલને મિત્રો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.